गुरु मे देव सर्वकार्यसु सर्वदा सर्वकार्यसु सर्वदाम सद्गुरु ने चरणे नमो वळी मांगू प्रेम प्रसाद दया કરી ગુરુ બીજો હરે સ્વયં પ્રસાદ તો વળી સગુના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહી તયરૂપ તો પ્રથમ પૂરણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ નહીં મરણ બોલો સદગુરુ દેવની જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય ગુરુવારના ચરણોમાં નમસ્કાર તેમજ સંત શ્રી શાંતિદાસ મહારાજ તેમજ પૂજ્ય જયરામ બાપા પૂજ્ય શિવરાજ બાપા અને પૂજ્ય સાધ્વી ગોમતીમાં અને પૂજ્ય શારદામાં તેમજ સમસ્ત સત્સંગા સમાજના આગેવાનો ભાવિક ભક્તો અને જે આ 11 દિવસના અનુષ્ઠાનમાં લાભ લીધો એવા સાધકો સર્વે દિવ્ય આત્માઓને મારા કોટી કોટી નમસ્કાર. આપણે ગુરુ પૂનમથી આજની 11મી અનુષ્ઠાન કર્યું, પ્રયાસ કર્યો શા માટે કર્યું અને શું કામ, એનાથી શું ફાયદો? તો એનાથી પહેલો તો ફાયદો એ કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કર્મ. કે આ મનુષ્ય દેહ શા માટે મળ્યો પહેલું તો એ સમજાય. કેમ કે મનુષ્ય દેહ પરમાત્માએ 1,84 જોની બનાવી અને 1,84 જોનીની અંદર આ મનુષ્ય દેહ ઉત્તમ લીધો. શા માટે લીધો હોય કે આપણે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે. અને આત્માનું કલ્યાણ કરવું હોય તો એને માર્ગ તો જોઈએ ને, રસ્તો બતાવે તો આપણે ત્યાં સુધી પહોંચીએ છીએ. કેમ કે જન્મ જન્મ કા મેલ ભર્યા તો બી મળ્યા પીર, ધર્મ ઘાટ પર દિયા પછેડા ભાઈ ને નાઈ બન ગયા નિર્મળ. નિર્મળ થઈ જઈએ તો ફકીર થઈ જઈએ. ફકીરે કઈ આવે કે આપણે જ્ઞાન આવે તો એ બધા આપણા અવગુણ દૂર થાય. અને આ છે જ્ઞાનનું જંગલ. હવે અંદર એક વૈદ હતા. એ વૈદ ગામો ગામ દવા કરવા જતા, ફેરી કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા હતા. તે ગામો ગામ ફરતે 6 મહિના જેવા થઈ ગયા. એક ગામમાં આવ્યા તો ત્યાં ગામમાં વૈદ્યને જોઈને બધા દર્દીઓ હશે કીધું કે મારે બધાએ તકલીફ છે તો દવા કરો. વૈદ્યે કીધું કે દવા કેમ 6 મહિનાથી નીકળ્યો હું, આ દવા ખતમ થઈ ગઈ છે. બાજુમાં એક જંગલ છે, એ જંગલની અંદર દવાઈ છે, તમે મારા ભેગા હવારે હાલજો અને હું તમને બધાને દવા બતાવીશ અને દવાથી તમે હું કહું એ પ્રમાણે પરેજી પાડજો તો તમારું કામ થઈ જશે અને બધા રોગ મટી જશે. તો એમ કીધું એટલે બીજે દી સવારના વૈદ ભેગા બધાએ ઉપડી ગયા ઔષધિના જંગલમાં. અને ઔષધિના જંગલમાં જઈ અને એમાં વૈદ લાકડીની આણીથી બતાવતા હોય કે આ તમારી ટીવી છે તેની આ દવા અને ઉકાળજો, આટલી પરેજી પાડજો ને આટલા પાણી આટલું દવા નાખી આટલું પાણી વચે તે પી જવાનું. એ પ્રમાણે આટલા દિવસ કરવાનું તો બધે બરાબર થઈ જશે. એ બધાને વારાફરતી બતાવતા આવ્યા. તો એવી રીતે આપણે બધાને રોગ હે કે નહીં? એક તો મોટામાં મોટો તો ભવ રોગ અને નાના મોટા તો બીજા કેટલાય રોગ હશે. કે નિંદા કરવાનો રોગ હશે, કે મારી તારી એવું છે નિંદા કેટલું જે ગણે કે બધા આપણે નિરોગી છીએ, કોઈ રોગ નથી. એવા લગભગ ભાગ્ય બહુ જ નીકળે, કાંઈક રોગ તો હોય. તો આ સત્સંગ આપણે આપણી રોગની દવા બતાવે. જેને જેને જે રોગ હોય અને જે દવા લાગુ પડતી હોય એ રોગ લઈ લઈએ અને થોડી દવાથી રોગ બધા મટી જાય. અને જો સત્સંગનો પૂરેપૂરો મહિમા સમજાઈ જાય તો આ ભવ રોગે મટી જાય. પણ પૂરેપૂરો મહિમા સમજાવવો ખપે. અને અહીંયા 11 દિવસમાં જે કાંઈ પીરસવામાં આવ્યું એ મારી તો વાણી નથી, પણ જે ગુરુ મહારાજની કૃપાથી જે પીરસ્યું એમાં જે કંઈ તમને લાભ હોય કે એમાં તમને અનુકૂળ હોય, તમને કામ આવે હોય તમારું, અને જે કોઈ ભૂલ હોય એમાં સતી હોય મારી, અને એ તમારું અને તમે એમાં ઘરે જઈને પણ એને વાગોળવાનું નહીં. કેમ કે આજે અહીંયા કને 11 દિવસ કરીને ઘરે જઈને પાછું મૂકી દઈએ તો એ આગળ કામ આપણું થાય નહીં. કેમ કે આપણો જન્મથી આ કેટલો મેળ ચડેલો હોય એ વાગડશું ત્યારે આપણો બધો મેળ ઉતરશે, બાકી ઉતરવાનો નથી. અને આ છે આપણે આ જે પરમાત્મા એક રાજા હતા. તો રાજા હતા તે રાજાને મોટો વિશાળ બગીચો હતો. તે બગીચાની અંદર જાત જાતના ફૂલ તરેના અંદર બધું ગોઠવેલું હતું. બધું એની અંદર બગીચાની અંદર રાજાએ
જાહેરાત કરાવી કે જાઓ કે તમે નગરમાં જાહેરાત કરી દો કે રાજા આ જગ્યા બગીચામાં બેઠા છે અને આ બગીચાની અંદરથી રાજાને જે ગોતી છે ને એને યુવરાજ પદ આપવામાં આવશે. યુવરાજ પદ આપવામાં આવશે એમ કીધું એટલે જાહેરાતથી બીજા બધા લોકો હવા મળ્યા અને બારે એક ઘાટ બેઠા હતા એમાં પેલું એન્ટ્રી કરાવવાની નામ અને એમાં મને સર હતી કે 2 કલાક ઘરે તમને 2 કલાકમાં તમારે ઈ ગોતી લેવાનું ના ગોતી પતો પછી બહાર નીકળી જવાનું. તો એવી રીતે બધા પેલો એક ઘેરો આવ્યો અને હું નામ એન્ટ્રી કરાવી બધું કર્યું અને બગીચામાં જાઓ કે 2 કલાકમાં રાજાને ગોતી લો તો યુવરાજ પદ તમને મળશે. એ કે 2 કલાકમાં ગોતવાનું શું માટે? રાજા કઈ નાની સી વસ્તુ છે નહીં કે રાજા તો બેઠા છે દેખાઈ રહેશે અને ગયા તો પહેલા જ એન્ટ્રીમાં એવો બગીચો હતો કે ક્યાંય ફૂલ ના જોયા અને ક્યાંય રોશની ન જેવી બગીચામાં રોશની ને તો બધા કે આ તો પેલો બગીચો મારી નહીં પછી હાલશું રાજાને ગોતતા કઈ વાર લાગશે નહીં. એમાં માનવામાં સમયનો વીતી ગયો અને પૂરો થયો એટલે ગાર્ડે આવી સિપાહીઓને મોકલ્યા કે જાઓ ઓલાને કાઢો કે આયાની પાછા આવી પત્ની કાઢે એ કે હવે સમય કે ભૂલ થઈ અમારી કે થોડો સમય જો તો હવે ગોતી દઈએ પણ સમય ત્યારે પૂરો થઈ ગયો કાંઈ થાય નહીં એમ કરીને એને બારે કાઢ્યા. એ બારે નીચે બીજો ઘેરો આવ્યો બીજા ઘેરાને કીધું તો બીજો ઘેરો હોય જોયું મને નામ પર મહેનતી બધું પડાવી અને કે જાઓ 2 કલાકની અંદર તમે રાજાને ગોતી લો નહીં તો પછી બારે કાઢવામાં આવશે. તો ભલે એ રાજાને જો ઈ ફૂલને આગળ જોયું તો એમાં હોયા નહીં પણ આગળ ગયા ને એવા તરતરના ખાદ્ય પદાર્થો હતા કે ક્યાંય જોયા ન હોય એવી વાનગી દૂધ છે ને કે જેને ખાવું બધાને ફ્રી. એટલે એવું જઈને કે હાલો કે આ બધું કે જલસા કરી લઈ પછી રાજાને ગોતશું કે આવો મોકો વળી ઘડી આવશે નહીં એમ કરીને ત્યાં બધા ખાવા પીવામાં મસ્તીમાં મળી ગયા. એમ કરતે સમય પૂરો થઈ ગયો અને ત્યાંથી વળી ગાડીએ મૂક્યા. સિપાહીઓ આવ્યા રાજાના હાલો દીકરો બારે અને બારે કાઢ્યા એટલે ઘર સમય થોડો ગયો કે અમારે કે ભૂલ થઈ ગઈ કે થોડો સમય તો હમણાં જ ગોતી લઈ કે હવે કાંઈ થાય નહીં સમય પૂરો થયો એમ કહીને વળી ત્રીજો ઘેરો આવ્યો ત્રીજાએ નામમાં મહેનતી બધી પડાવી લખાવી અને પછી એ ગયો તો એ ફૂલમાં આગળ પહોંચી બગીચામાં આગળ ખાધા પીતા ના બોલ્યા પણ આગળ જાતના વાદિંત્રો તરત બધી રોશની બધું અલગ ક્યાંય ન જોયું ને એવું બધું હતું. મેળો જામ્યો હતો એ કે હાલો કે આવું કે વારે માણવા નહીં જડે એમાં માણી લઈને પછી રાજાને ગોતશું. પછી રાજકુમાર સરસ હતી 2 કલાકમાં ગોતી લેવાની તો એને રાજકુમારની પદવી જડે. હવે કરવું શું? એ કે આ તો ઠીક કે માની લે રાજાને ગોતતા વાર નહીં લાગે. એ એનામાં રચ્યા પચ્યા રહ્યા સમય પૂરો થઈ ગયો. તો સમય પૂરો થઈ ગયો એટલે પછી આયા વાળી સિપાહીઓ આવીને હાલો નીકળો બહાર કે સમય પૂરો થઈ ગયો કે ભૂલ થઈ ગઈ થોડોક સમય જો તો હમણાં ગોતી લઈએ કે હવે કાંઈ થાય નહીં. તો એ રાજા કોણ? એ રાજા એ પરમાત્મા ને બગીચો આ જે દુનિયા સૃષ્ટિ છે ને એ બધી પરમાત્માનો બગીચો હોય અને એની અંદર આપણે બધાને શું ગોતવાનું હોય? પરમાત્માને ગોતવાના. જો પરમાત્માને ગોતી લઈશું તો યુવરાજ પદ મળશે. યુવરાજ પદ સાધુ સંતો જે મહાપુરુષો થઈ ગયા ને જે બધા આજે આપણે યાદ કર્યા એ બધા ભગવાન એના યુવરાજ પદ દીધા. ભગવાનને આપણે પ્રાર્થના કરી તો ભગવાનને રીઝવતા વાર લાગે પણ એના ભગતને જે શરણે જઈએ ને તો જલ્દી કામ થઈ જાય. તો એ ભગવાનનું એને માનવું પડે. એટલે એ કે યુવરાજ પદ મળશે એટલે સમજો કે રાજાનો દીકરો એના જે ઓળખાણ તો રાજાને કામ કઢાવવાનું થઈ જાય ને તો યુવરાજ પદ તો મળે. તો આપણે યુવરાજ જ થઈ જાય રાજાના દીકરા થઈ જાય તો પણ સૈયદ દીકરા ભૂલી જાય તો આપણે એને એક ભાઈ આવ્યો તો એને એમાં કને જઈને એન્ટ્રી કરાવી નામ લખાયું અને એને પહેલો જ પૂછ્યું કે રાજા કઈ જગ્યાએ હશે અને ક્યાં મળશે અને ક્યાંથી કરી જાય. એટલે ભાઈએ પૂછ્યું જાય બધા દીઠા બગીચા ને ખાવા પીવાની દોસ્તી ને બધું જોયું કે પછી યુવરાજ થઈ ગયા તો પછી આપણું જ છે બધું. એટલે આગળ તો પહેલા રાજાને જઈને મળી લઈ રાજાને બોલી સીધો ક્યાંય વચ્ચે લલચાણો નહીં અને પહેલા જઈને સીધા રાજાને જઈને મળ્યો કે જો રાજા આવ્યું તમને તમારા સમયથી ગોતી લીધા તો હવે તો એને યુવરાજ બનાવ્યા. તો એ બધા મહાપુરુષો થઈ ગયા બધા ભગવાનના યુવરાજ. તો એના નામે આપણે એનું કામ કરીએ તો એ રાજા એનું કામ કઢાવી દે આપણું કઢાવી દે ખાયેલા ને પાછા માનતા કરીએ આપણે સાધુ સંતોની અને આમ તો ભગવાન રીતે કઢાવું ને તો એ ભગવાન કામ કરે ને ભગવાનની બાધા માનતા કરી તો ઝપાટે કામ ન થાય.
ભગવાન તો પહેલું તો શું કે ભૂખે મારું ભોય પછાડું હવે ઉતારું ખાલ ને પછી કરું ન્યાલ. હું તો પહેલી પરીક્ષા લઈ બરાબર જઈ પણ ભગત હોય ઘોડા એટલે એ કામ ફટાફટ કરતા ભલે ભલે. તો આવું હે તો આપણે એમ જો કે 2 કલાક એટલે ગયા તો 2 કલાક એટલે કે આપણે આ જીવનના રાત ને દિવસે મળતા રહેતા 2 દિવસ નીકળી જાય. સમય આપણો હાલો જાય અને સમય હાલો જશે આપણે ખબર નહીં પડે અને એક દી જંગલું ઉકેલું આવશે ઈશ્વરને ની ગોતી લઈએ તો આપણો જન્મ એળે જશે અને પછી તો આપણે છેલ્લી ઘડી એમ કહેશું કે જન્મના દૂતોને હવે થોડાક રહેવા દો કે અમે ઈશ્વરને ગોતી લઈએ તો પછી રહેવા નીકળે. જ્યાં સુધી આપણા કને સમય જેટલા શ્વાસ ગયા એટલા શ્વાસ લેવા જશે અને એ શ્વાસની અંદર આપણને ઈશ્વરને પરમાત્માને ગોતી લેવાય. પણ આપણે એમ થઈ ગયા પડાય ગાઢ કોણ તો ગુરુ એ ગાઢ પહેલા તો ગુરુ મહારાજ ગુરુ દીક્ષા લીધી ગાઢ કરીને નામ એન્ટ્રી બધું કરાવી આવ્યા પછી કીધું કે આ માર્ગે જ્યાં પ્રમાણે જશું તો ઈશ્વરની મુલાકાત થશે પણ ઈશ્વરની એ માર્ગે ન જઈએ ને આ દુનિયાની મોહ માયા મોજ મસ્તીમાં રહી જઈએ તો પછી આપણો જન્મ ફેરે જાય અને પછી પસ્તાવાનો વારો આવે. એટલે માટે પસ્તાવું ન પડે એવું જીવન જીવીએ તો આપણું જીવન સફળ થઈ જાય નહીં તો સફળ નહીં થાય. એટલે આપણે આપણા જીવનમાં સમજી વિચારી ચેતી ને હાલીએ અને મોટામાં મોટો મહિમા હોય જીવન જોબન રાજમત અવિચલ દયાના કોઈ જે પણ જાય સત્સંગમાં જીવન કા ફલ સોઈ. આ જીવન મળ્યું છે કાયમ નથી, આ જુવાની કાયમ નથી અને કાયમ સત્સંગમાં રહેશું તો આપણે આપણા એ મોટામાં મોટું સત્સંગનું ફળ એ કે આપણે સ્વયંને ઓળખાવી દેશે આપણે કોણ અહીં તો આપણે કોઈને કોણ અહીં તો ઈશ્વરનો વંશ અહીં એટલે કે રાજાના સંતાન અહીં પણ આપણે ભૂલી જાય સ્વયંને ઓળખવાની જરૂર છે. સત્સંગથી આપણે આપણા સ્વયંને ઓળખી શકશું બીજો કોઈ ઉપાય નથી. અને બીજો એક એ વાત કહેવાની કે એક આ જે સૃષ્ટિ છે ને જગત આખું એક વૃક્ષ સ્વરૂપે ને એમાં આપણે પાંદડા સ્વરૂપે બધા એક સૃષ્ટિ રૂપી જે વૃક્ષ છે એમાં આપણે પાંદડા સ્વરૂપે જો આ પાંદડાને ઈશ્વરને પરમાત્મા મેળવ્યો અને પરમાત્મા દરિયા સ્વરૂપે અને ગુરુ છે એ નદી સ્વરૂપે. હવે નદીના કિનારે જે પાંદડું હોય ઝાડ એના પાંદડા નદીમાં પડે અને જે એના નદી કેટલા 2 કિનારા વચ્ચે રહે 2 કિનારા વચ્ચે રહેલી તો નદી છે ને એક કિનારો પાપનો હોય અને એક કિનારો પુણ્યનો હોય. એ પાપ ને પુણ્યના કિનારા વચ્ચેથી ગુરુની નદી વહેતી જાય. જેમ નદી વહે ત્યાં ખાડા આવે, કબજા આવે, હાંડી આવે, જેમ નદી વહેતી હોય એમ આપણે જે પાંદડું એમ હાલી જાય તો છેક દરિયાને જઈને મળે અને જો એ પાંદડું ત્યાં કિનારે અટકી ગયું તો એ દરિયાને મળતું નથી. માટે આપણે પાપ ને પુણ્યમાં ફસાતા નહીં અને જે આપણે સદગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું એ નદી સ્વરૂપે એ નદી જ્ઞાન પ્રમાણે હાલા જશું તો આપણે આ જીવનમાં સમુદ્રને એટલે કે ઈશ્વરને પરમાત્માને મેળવી લેશું અને પરમાત્માને મેળવવા માટે જ મનુષ્ય તે કર્યો હોય નહીંતર આ 1,84,000 જોની ઊભી છે જો આમાં નહીં મેળવી લે તો પછી પાછા 1,00,000 જોનીમાં રખડવું પડશે. જેમને આપણે કલયુગની અંદર 8 અવતાર દીધા જે કરવું હોય પણ આપણો પહેલો કે છેલ્લો ખબર નથી. આ છેલ્લો સમજીને હાલજો તો આપણા જીવન ધામ થઈ જશે. અને આજે 11 દિવસના અનુષ્ઠાનમાં જે કોઈએ સેવા આપી, જે કોઈએ દાન દક્ષિણા આપી, આ દીકરીઓએ સેવા આપી કે આપણે જયંતિભાઈ કે આપણે ઉપર બેઠા મહાપુરુષોએ રોજ તમને જ્ઞાન પીરસ્યું અને જે કોઈ રસોડામાં કે નાની મોટી નામી પોતાનું કલ્યાણ કરવા આવ્યા તો પરમાત્માને પ્રાર્થના કરી સૌ ઉપર અમી દ્રષ્ટિ વરસાવજો અને સૌનું પરમાત્મા કલ્યાણ કરજો. બોલો સદગુરુ દેવ કી જય. કલંકે નારાયણ ભગવાન કી જય.